વિચારો કે તમારા પર કોઈકના મર્ડરનો ખોટો આરોપ લાગે છે. તમે જેલની સજા ભોગવો છો અને પછી ચોંકાવનારી હકીકત સામે આવે છે કે જેના મર્ડર માટે સજા થઈ એ તો હજી જીવે છે. બસ આવું જ કંઈક યુપીમાં બન્યું, જ્યાં ઝાંસી પોલીસે એવા વ્યક્તિને જીવતો શોધી કાઢ્યો જેની બિહાર પોલીસના રેકોર્ડ પ્રમાણે 17 વર્ષ પહેલાં હત્યા થઈ ગઈ હતી. આ જીવતા વ્યક્તિની હત્યાના આરોપમાં 4 લોકો જેલ જઈ ચૂક્યા છે અને તેમાંથી એકનું તો મોત પણ થઈ ચૂક્યું છે. બાકીના 3 ભાઈ જામીન પર જેલની બહાર છે. હાલ ઝાંસી પોલીસે જીવિત વ્યક્તિ નથુનીપાલને બિહાર પોલીસને સોંપી દીધો છે. આ વિશે નથુનીપાલ જણાવે છે કે જ્યારે બિહારમાં તે પોતાના ગામમાં હતો ત્યારે તેના માતા પિતા મૃત્યુ પામ્યા. લગ્નના કેટલાક વર્ષ પછી સંતાન ન થતાં પત્ની પણ છોડીને જતી રહી. તેના પછી તે પોતાના પિતરાઈ ભાઈઓ સાથે રહેવા લાગ્યો. તેની પાસે લગભગ 2.5 વીઘા જમીન હતી. તે 2008માં ગામ છોડીને નીકળી ગયો. તેના પછી ક્યારેય પાછો ના ગયો. પછી ફરતા ફરતા અહીં ઝાંસી આવ્યો અને ગામ છોડ્યા પછી ત્યાં શું થયું તેની તેને કંઈ જ ખબર નથી. હવે નથુનીપાલ ગુમ થયો ત્યારે તેની હત્યાના આરોપમાં જેલમાં ગયેલા સત્યેન્દ્રપાલ કહે છે કે જ્યારે નથુની ગુમ થયો ત્યારે તેના મામાએ અમારા પર તેની હત્યા કરીને લાશ દાટી દીધી હોવાનો આરોપ મૂક્યો. નથુનીના મામાએ FIR નોંધાવતા હું, મારા 2 ભાઈ અને પિતા 8 મહિના જેલમાં ગયા. એના પછી અમે જામીન પર બહાર આવ્યા. જોકે આ દરમિયાન મારા પિતાનું મોત થયું. હું દિવસ રાત બસ એ જ વિચારતો કે જે ગુનો અમે કર્યો જ નથી તેની સજા અમને શા માટે કરવામાં આવી.